રાજસ્થાનના જયપુરમાં આજથી 3 દિવસીય ડીજી અને આઈજી કક્ષાના પોલીસ અધિકારીની કોન્ફરન્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત। સાયબર ક્રાઇમ પોલીસિંગમાં ટેકનોલોજી, કાઉન્ટર ટેરરિઝમ પડકારો, આંતરિક સુરક્ષાના મુદ્દાઓ અંગે થશે ચર્ચા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે લોકસભાની ચૂંટણી અંગે સંગઠનના નેતાઓ સાથે કરશે ચર્ચા। સોલનમાં યોજશે રોડ શો। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના નેપાળના પ્રવાસનો આજે બીજો દિવસ। ભારતના સહયોગથી નિર્મિત પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન। ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પુનઃનિર્માણ માટે ભારતે જાહેર કરી ₹100 કરોડની સહાય। કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું ઉત્તર ભારત। ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને ટ્રેન સેવા પ્રભાવિત, તો ગુજરાતના ખેડૂતો માથે ફરી માવઠાનું જોખમ। 8, 9 અને 10 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટીની 201 બસને દેખાડી લીલી ઝંડી। 31 નવી સ્લીપર કોચ અને 170 સુપર એક્સપ્રેસ બસથી 78 ડેપોના મુસાફરોને થશે ફાયદો। રાજ્યમાં 10 જાન્યુઆરીથી શરૂ થતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રી મોદી રહેશે ઉપસ્થિત। ગૂગલ, આઈબીએમ, એમેઝોન પે જેવી કંપનીઓના પ્રતિનિધિઓ લેશે ભાગ। ગિફ્ટ સિટીના વિકાસ, ઈ કોમર્સ તથા ઇલેક્ટ્રિક વાહનો, સ્ટાર્ટઅપ જેવા વિષયો પર યોજાશે વાયબ્રન્ટમાં સેમિનાર। 7 જાન્યુઆરી યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં વિપક્ષે આપ્યું હડતાળનું એલાન। ચૂંટણીના બહિષ્કાર અંગે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તકરાર, તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાના નેતૃત્વમાં નહીં યોજાય નિષ્પક્ષ ચૂંટણીનો વિપક્ષે લગાવ્યો આરોપ। ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 T20 મેચની સિરીઝનો આજે પહેલો મુકાબલો। વન ડે સિરીઝમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ।